હેલો ગાઈસ, તો જય માતાજી અને દ્વારકાધીશ મિત્રો. તમને બધાને ખબર જ હશે કે આપણે પહોંચી ગયા હતા માના ધામે એટલે કે બિલાડા. તો અત્યારે છે બીજો દિવસ ને અત્યારે આપણે અહીંથી સત્કામ કરવાનું છે એટલે સવારની અંદર માના દર્શન કરી લેવા છે ને સામે મસ્ત મજાનો અમેઝિંગ વ્યૂ છે. સામે માતાનું મંદિર છે, આ છે અહીંયા આગળ ને આ તમે જોઈ રહ્યા છો સામે મસ્ત મજાનું અમેઝિંગ મંદિર છે. મંદિરની અંદર અત્યારનો વ્યૂ દેખવાનો છે. આખા મંદિરની અંદર મસ્ત મજાની નાની નાની મૂર્તિઓ બધી બનાવેલી છે. એ હું તમને આજે બતાવીશ, કારણ કે કાલે સાંજે અમે રાતે 7 વાગે ગયા હતા એટલે મંદિરમાં એ બધું બંધ થઈ ગયું હતું, આરતી ચાલુ હતી. તો અત્યારે 8 થી ને સાંજના 6 વાગ્યા સુધી બધું ચાલુ હોય છે. તો અત્યારે વાગી રહ્યા છે સવારના 6. તો ફટાફટ નાહી ધોઈને તમને મળીએ છીએ. ફાઇનલી મિત્રો નાહી ધોઈને થઈ ગયા હતા આપણે. આ ટિકિટ ના બાજુ આપણે પટુભાઈ એટલે હાર્દિકભાઈ પણ નાહી ધોઈને થઈ ગયા છે. આ ટિકિટ રૂમમાં બધા પણ નાહી ધોઈને નીકળી ગયા છે મંદિરે દર્શન કરવા હતું. આપણે એક બાકી રહ્યા હતા, તો અમે પણ જઈએ છીએ માના દર્શન કરવા હતું. તમે પણ કરી લેજો સવારની અંદર મસ્ત માના દર્શન. તો નીકળીએ છીએ. હા, અત્યારે બીજી વાત, અત્યારે છે શ્રાવણ મહિનાની બીજ. તો સવારની અંદર તમે ભક્તોને ભેટ જોઈ શકો છો ને સામે છે મસ્ત મજાનું મંદિર. ફાઇનલી મિત્રો મંદિરમાં પહોંચી ગયા છીએ. આ છે મંદિર, તમે બ્લોગમાં જોઈ જશે. તો ફાઇનલી મિત્રો માના દર્શન કરી લીધા છે. હવે નીકળી ગયા છે ચા નાસ્તો કરવા હતો. તો ચા નાસ્તો કરી લે છે. 8 વાગે દ્વાર ખુલશે, તો 8 વાગ્યા પછી તમને હું બતાવીશ. ચા પીવા પહોંચી ગયા. ચા બધા પીતા હતા, કાલે અમે ચા પી દીધી. ફાઇનલી મિત્રો ચા પી લીધી છે અને આ પોઠીઓ હજી પિયરો છે અને બીજા પ્રસાદી લેવા ગયા છે અમે પેંડા ને એવું. ફાઇનલી મિત્રો પ્રસાદી લઈ લીધી ને ચા બીજી પણ ઠપકારી નાખીએ. હવે મંદિરે પ્રસાદી બીજી કરી નાખવા. ત્યાં 8 વાગે દ્વાર ખુલશે, એના દર્શન પણ કરાવી પછી અહીંથી સત્કમ કરવાનું છે. તો આ છે મંદિર. તમે રાતે દેખ્યું તો રાતે કઈક લાલ લાઈટો વચ્ચે કઈક અલગ દેખાઈ રહી, તો અત્યારે કઈક અલગ દેખાય છે. ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા છે. આ છે અંદરનો વ્યૂ. લાલ પીળી લાઈટ હજી ચાલુ છે. આ બાજુ બધા ફોટા લગાવેલા છે. આ છે આઈ માતાનો ફોટો. ફાઇનલી મિત્રો 10મા બીજા થતા બુટ બીજા થતા નીકળી ગયા છે કલ્પવૃક્ષ દેખવા હતું. તો બધા ત્યાંથી આપણે ઇંતજાર કરી રાખે. તો ફટાફટ જઈએ કલ્પ વૃક્ષ જોવા માટે, કે બહુ મોટું વૃક્ષ છે એમ કે છે બધા, પણ આપણે તો પહેલી વાર જવાનું છે. તો બ્લોગમાં એન્ડ સુધી બની રહેજો. ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને તો કરવાનું, બેલ આઇકન દબાવવાનું ને સબસ્ક્રાઇબ કરી નાખજો. ગાઈસ કલ્પવૃક્ષ જવાનું કેન્સલ રાખ્યું કારણ કે દૂર છે ને બધા પાસ આવી ગયા છે મંદિરે. તો 8 વાગી ગયા છે. હવે પેલો દ્વાર પણ ખુલી ગયો છે એટલે માના દર્શન પણ કરી લેવાના છે અને બધી મૂર્તિઓ પણ તમને બતાવી. વ્લોગમાં બન્યા રહેજો એન્ડ સુધી. ફાઇનલી મિત્રો પાછા આવી ગયા છે મંદિરે, દ્વાર ખુલી ગયા છે. તો હવે તમને બતાવીશ અમેઝિંગ નજારા. બધા દ્વાર ખુલી ગયા છે. આવી અદ્ભુત ફોટોસ જે જૂના મંદિરના હતા એ બધા ફોટો અહીંયા આગળ છે, તમે જોઈ શકો છો. જૂના સામે મસ્ત મૂર્તિ છે અહીંયા આગળ, તમે જોઈ શકો છો. જૂની ઓલ્ડ મૂર્તિઓ છે બધી, મસ્ત અમેઝિંગ મૂર્તિ છે. આ બળદ ગાડું છે, પાર્શ્વમાની મૂર્તિ છે, ધ્રો છે, વૃક્ષ બીજા છે અહીંના નીચે. અહીંયા પણ મસ્ત યલો લાઈટ લગાવેલ છે. અહીંયા આગળ પટ્ટીની જે યલો લાઈટ છે મસ્ત અમેઝિંગ લાગી રહી છે દૂરથી પણ. અને જે મેઇન જોવાનું છે તો અહીંયા આગળ છે ફૂલ છે, બળદ ગાડું છે, તમે જોઈ શકો છો. અહીંયા આગળ માની મૂર્તિ છે, આજુબાજુમાં બે સિંહ છે. અહીંયા આગળ પણ મસ્ત યલો લાઈટમાં સૈનિકો છે. અહીંયા આગળ માની મૂર્તિ છે, ઘાયલ થયેલ સૈનિક લાગે છે, તમે જોઈ શકો છો. મસ્ત અમેઝિંગ વ્યૂ છે. વિડીયોઝમાં તમને એટલો બધો નહીં દેખાય, પણ રિયલમાં બ્યુટીફુલ, અતિ સુંદર છે. તો તમને બતાવી દીધો. એની ટિકિટ લઈ લીધી છે ને એન્ટ્રી અહીંથી ફાઇનલી यहाँ से एंट्री ले ली है. एंट्री व्यू ની અંદર જ કઈક આવો નજારો છે. આ મારા બાપુ છે. પાંચથી હેચકો ઝુલાવાનો માલ ધીમે
આ જોઈ શકો છો મસ્ત કાચથી બનાવેલ મસ્ત લાગી રહી છે વ્હાઈટ સિલ્વર કાચ ટાઈપનું છે અને અમે પહોંચી ગયા છીએ ટોચ ઉપર તો અહીંથી હવે તમને વ્યૂ બતાવું આ નીચેનો વ્યૂ એક અહીંયા આગળ છે જે આગળ જવાનું છે આગળનો રસ્તો પણ છે આ કોણ છે બાબુ તમે સ્ટેટસ માં અરે गोविंदास का दीवान बंद कराज तिलक करते आई माता जी आई माता तिलक करे थे राजगादी बैठा था और यहाँ पे लिखा हुआ है गुटखा थूकना है 500 रुपए का जुर्माना लगेगा कांच वाला रास्ता यहाँ पे सब इधर दिख रहा है मैं भी यहाँ दिख रहा हूँ यहाँ पर भी दिख रहा हूँ देख सकते हो ब्लू ब्लू लाइट है नीचे भी देख तो थ्रो लगाई हुई है પણ રસ્તો એકદમ મસ્ત છે કઈ બાજુ જવું જ નથી ખબર પડતી સીધે સીધે હેડ્યા રસ્તો બધી બાજુ એમ જ લાગે કાં ત્યાં આપણે પટકાઈ જશો હલવાઈ ગયા આ બાજુ એ બાજુ રસ્તો નતો આ બાજુ આમ હાથ રાખીને જવું પડે ને કાંઈ એક્સિડન્ટ થઈ ગયા છે હમણાં લેવા દેવા વગરનો હા એમ ઈ તો પાસ આયા હતા આ બાજુ ફાઇનલી બોટાળા વાળા રસ્તે આવી ગયા છે બધું બોટાળા જેવું લાગતું આ પણ કાચ નો જ છે આ કાચ નો છે ને બધું કાચ મજા આવી રહી છે મોજ માણો છો પતલે પતલે રસ્તા પરથી જવાનું હોય છે આ બધું તીર મારને કે इस तरफ चले જોવાનું મસ્ત અહીંયા આગળ છે દેખો તમને બતાવું આ કંટે પીટે રાગે અવાજ આવી રહ્યો છે એટલે મારો સાઉન્ડ તમને ઓછો આવશે देख सकते हैं ना ये देख सकते पैसे डालने पर भी ये ऐसे करता है काज वाला रस्तो थे वो आ तीर मारेलो तीर ઉપર હેડવાનો આ બાજુ તો છે કેમ કરાવવાનું અલ્યા પતિ લાલ પીળી લાઈટામાંથી બહાર આવી ગયા હવે આ બાજુ બધી આ શું છે ખબર છે બધા હથિયારો ને બધું છે આજે એક તલવારો રાજા મહારાજાની તલવારો બધી આ બધા રાખતા હતા આ દેખ મોટી તલવાર देखो साउंड सुनो शेर की आवाज सिंह नो आवाज आवे सिंह नो जंगल सफारी और आपके नजर में जंगल सफारी बता सिंह आवशे सिंह आ देखो दहाड़ देखो इसकी दहाड़ आ देख बड़ी बात બધા જંગલી પ્રાણીઓ આવે છે અમારે બધા ચીતો ને વાઘ અરે डर लगता है ऐसी बातों से हाँ प्रियो देख वाघ आयो वाघ देख हाँ आवाज अबड़ावे गया वो आई प्लीज tidur lagi besi oh kalah jangan
बरसात चालू है। तो गाइस देख सकते हो बहुत ही तेज बारिश स्टार्ट हो चुकी है। जंगल सफारी खत्म। મિત્રો જે દેખવાનું તો બધા લક્ષો તમને બતાવી દીધા છે। અહીંયા આગળ ચાલુ રહી ગયો ધોધમાર વરસાદ। હવે વરસાદ બંધ થાય પછી જ અમે અહીંયાથી સત્કામ કરીશું। એના પહેલા અમે અહીંથી નીકળી નહીં શકીએ। તો વરસાદ બંધ થાય છે એની રાહ જોઈ છે પછી તમને સીધા મળી જશે। ફાઇનલી મેં તો રૂમ ને ટાટા બાબે કઈ કહેવાનો ટાઈમ આવી ગયો છે। બધી બેગ પેક બીજી પેક કરી લીધી છે ને હવે કરીએ છીએ ચેકઆઉટ, એટલે કે દેશી ભાષામાં બાય બાય કહીએ છીએ અમારી રૂમ ને। એ બધી વસ્તુઓ તો એ બધું લઈ લઈએ છીએ। એક આ અહીંથી બેગ પડી છે લેવાનું છે, એક આ છે, એક આ બેગ છે। શું કેવું છે હાર્દિકભાઈ? વરસાદ ચાલુ છે બારે, તમે જોઈ શકો છો। જોધપુર ની અંદર અને જયપુરમાં, અજમેરમાં ફૂલ આગાહી આપેલ છે, એટલે વરસાદ ચાલુ થઈ ગયો છે। અત્યારે સવારના 9:30 વાગી રહ્યા છે, વરસાદ ચાલુ રહ્યો છે। અમારે પાછું ઘરે પણ જવાનું છે સાંજ સુધી। તો દેખીએ છીએ શું થાય છે। બ્લોગમાં બને રહ્યો તો એન્ડ સુધી। ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ગાઈસ બસમાં બેસી ગયા છે, બસ મળી ગઈ છે, હવે જવાનું જોધપુર। ફાઇનલી મિત્રો જોધપુર પહોંચી ગયા છે। જોધપુરમાં વરસાદ હમણાં બંધ થઈ ગયો છે પણ પહેલા ચાલુ હતો। તો હવે જોધપુર થી આપણે ટ્રેનમાં જવાનું છે પાછું ધાનેરા, ને ધાનેરા થી જશું આપણે થરાદ। એટલે પાછો એનો 2 બસ ને 1 ટ્રેન બદલીને જવાનું છે। તો ફાઇનલી આપણે જોધપુર આવી ગયા છીએ, હવે રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા છીએ। ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે રેલવે સ્ટેશન। બેકમાં છે રેલવે સ્ટેશન, ને રેલવે 12:30 વાગ્યાનો ટાઈમ છે, તો 12 વાગે 12:30 વાગે આવશે। આટલે અમારા ગ્રુપમાં 10 મેમ્બર ઉભા છે। ફાઇનલી મિત્રો બધા ટ્રેન ની રાહ જોઈ છે। ટ્રેન ફાઇનલી આવી ગઈ છે, સામે તમે જોઈ શકો છો। મિત્રો ટ્રેનમાં બેસી ગયા છીએ અને જોધપુર ને બાય બાય કહી દીધી છે। જોધપુર છે ને મોસમ પણ ખરાબ થઈ રહ્યું છે, વરસાદી વાતાવરણ જેવું છે। ફાઇનલી મિત્રો આબુ સ્ટેશન પહોંચી ગયા છીએ, એટલે કે અમે પહોંચી ગયા છીએ આબુ, ને અમે હવે પહોંચવાના છીએ ધાનેરા નથી જવાનું, પણ અમારે જવાનું છે પાલનપુર। ફાઇનલી મિત્રો સાંજના 7 વાગી ગયા છે, અમે પહોંચી ગયા છે પાલનપુર। તમે બોર્ડ ઉપર મારા पालनपुर। कैसा रहा सफर आपका? इसका तो बेस्ट रहा, मजा आई गई थी। હવે જવાનું છે બસ સ્ટેશને અને ત્યાંથી જવાનું છે થરાદ। લખેલું છે આઈ, પછી દિલ દોરો છે ને પાલનપુર લખેલું છે। I love you, પાલનપુર। હા, ગયા થી પાલનપુર બસ સ્ટેશન। આ બધી નાસ્તા ને દુકાન ને મોઢા પાણી આવેલું છે, પણ શું કરતો કહો। ફાઇનલી મિત્રો અમારી બસ આવી ગઈ છે, બસ માં બેસી ગયા છીએ। બસ બુક કરવાની। તો ફાઇનલી મિત્રો રાતના 10 વાગી ગયા છે ને આપણે પહોંચી ગયા હતા ઘરે। ઘરે આવીને કંટાળી ગયા છીએ, બસમાં થાકી ગયા હતા। તો આજનો બ્લોગ અહીંયા આગળ પૂરો કરીએ છીએ। મળી છે તમને બીજા આવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ ની અંદર। બ્લોગ સારો લાગ્યો હોય કમેન્ટમાં જરૂર બતાવજો। ચેનલ પર નવા હોય ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો। મળી છે તમને બીજા બ્લોગ ની અંદર। ટાટા બાય બાય।